મિત્રો અહીંયા કેવી રીતે પથ્થર મૂક્યા છે અને કોતરીને બનાવે તો આવી કંઈક ડિઝાઇન બનાવે આવી નીચે તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મિત્રો આજે છે ને ફ્રી હતા અને અમે છે ને આવી ગયા છે જો અમારા કોઠે, કેમ કે અહીંયા છે ને મંદિર બને છે એક, તો એ જો આવી ગયા કેટલું કામ ચાલુ છે. હું ને અલ્પેશને આવી ગયા છે, સંજયની અંદર છે અને અમે જે બહાર આવ્યા છે, તો ચાલો અંદર જઈને તમને દેખાડું. તો મિત્રો કંઈક એટલું મંદિર બન્યું છે, તમે જો. તો સંજયની જો માથે છે, તો ચાલો એની પાસે જઈએ. જો અહીંયા જરા સંજયની એટલે ભાઈ બન કેમ છે? સારું ને? જો આવી રીતે કંઈક કર્યું છે, રીતામાં કામકાજ ચાલુ જ છે મંદિર બનાવવાનું. તો ચાલો મિત્રો અંદર જઈને જોઈએ કેવી રીતે કામકાજ ચાલુ છે. જો આવી રીતે બનાવી છે. જો મિત્રો અહીંયા કેવી રીતે પથ્થર મૂક્યા છે અને કોતરીને બનાવે તો આવી કંઈક ડિઝાઇન બનાવે. અહીંયા એનું મંદિર અહીંયા મિત્રો ભોળાનાથનું મંદિર આવે છે. આ ઉપર મસ્ત બનાવ્યું ગયા લીધા આવીએ નીચે. અહીંયા કામકાજ ચાલુ છે. અલ્પેશ જો આમાં અંદર જોવા જાય. અહીંયા જોવા તમે કેવા પથ્થર પડ્યા છે અને જો અહીંયા ક્રેનથી પથ્થર છે ને ઊંચા કરી અને માથે લઈ જાય છે. તો આવી રીતે કામકાજ છે ચાલુ. તો મિત્રો અહીંયા કામકાજ ચાલુ છે. જો અહીંથી હમણાં ઊંચો કરી પથ્થર માથે લઈ જાય છે. જો સામે છે ત્યાં લઈ જાય છે માથે. તો મિત્રો અહીંયા કંઈક આવું જૂનું મંદિર હતું ખોડિયારમાંનું, અને જો અહીંયા બનાવે છે આ મોટું મંદિર. પહેલાં એવું મંદિર હતું આવું જૂનું, ત્યાંથી તો એવડું મોટું મંદિર બનાવે છે. તો મિત્રો અહીંયા જો તમે બેનર લગાડેલું છે મૂર્તિનું પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે કે નહીં એનું. તો અહીંયા જો તમે ખાલી કેટલા બધા ઝાડવા ને એવું છે. તો અહીંયા પહેલાં અમે આવતા અહીંયા રમવા નાના અમે હતા ને તારે બહુ આવતા રમતા, બહુ આવતા અહીંયા બોર ખાવા આવતા અહીંયા બોડી. હા, અહીંયા પાછળ ફાટક છે, ત્યાં અમે જતા બોર તોડવા, ચણિયા બોર. કા અલ્પેશ? જો મિત્રો અહીં તમે ચા પીવે છે, હું તો કાંઈ પીતો નથી, આ બધા પીવે છે. તો મિત્રો એતામાં મેં મંદિરને બધું કરી લીધા છે, અને એતામાં છે ને ભાઈબંધનો એક કોલ આવ્યો છે ધોઈને, તો ત્યાં જવાનું છે એના ઘરે ફૂલ રેકેટ રમવા. તો ચાલો ત્યાં જઈને મળી આવે. હા, તો મિત્રો એતામાં હું ધોવીના ઘરે આવ્યો છું ને કેવું છું કે ધોવીને જોયો કે અહીંયા તો મિત્રો એનો ભાઈ રમી છે ફૂલ રેકેટ. શું થયું? અલ્પેશભાઈ માઇક પાડી દીધું હતું, પડી ગયું, ભારી નુકસાન પડી ગયું. મિત્રો ભાઈબંધ આવે છે, બસ રસ્તામાં જ છે. રમું ને ફૂલ રેકેટ? હાલો હાલો રમવા હાલો. મન છે કે કેમ નથી આવડતું? નહીં નથી આવડતું ને? આવડે રમવું નથી મને. કેમ? બસ એમ થાકી જાય સિયા, થાકી જાય. ભાઈબંધની ઘરે પાછા મેસેજ એમાં થાય ને એટલે. તો મિત્રો અલ્પેશ તો અમે રમશે નહીં, તો અમે રમશું. એ તો મોટા માણસો થઈ ગયા ભાઈ, અમારા નો રમે. મોટા માણસો થાકી જશે. અરે ભાઈ નીચે નહીં ઉતરતો, લે હાથમાં પકડો. જો એ રમીને પુલ તોડી નાખ્યું. જો આ મેલને તે તોડ નાખ્યું ને? તે તોડ નાખ્યું ને પુલમાં ફેવિકિક મારી. તૈયાર થઈ ગયા છે. હાલો હા માઇક. ઓલા અલ્પેશની ગાડી નહીં તોડી નાખતા. સાયકલ પર તો મિત્રો હિતામાં આવ્યા. જો આદે બબ્બે ફોન. હે તારા સેટિંગ શૂઝ ક્યાં ગયા? હો લેવો લાગે. હે તું ફોન લઈ આવ. હે લે એકલા તમને કીધું નહીં. કાંઈ વાંધો નહીં તમ તારે. ભાઈ અમાર શેઠ છે, એકલા કરે.
કયો ફોન લીધો જીગાનો છે હું હેલો ભાઈ એ ના ઉમી હા એટો એ યશ સ્માઈલ કર દેખો દાંત કાઢે કો દાંત કાઢે કમેન્ટ અલ્પેશ નમો નથી કેમ અંધારું થઈ ગયું છે હવે નોરમાય આ તો ની મોડો કેટલો આવ્યો બતાતું બંધ થઈ જાય અત્યારે ને નંબર આવી ગયા નંબરની નિશાની છે આ નંબરના સેશમાં જતા રહી તું એટલે રાખશો નંબર ના નથી એમનેમ છે ભાઈ નંબર ઓ પછી નંબર ના છે નહીં નંબર ના નથી મેં તો અમારા ફૂલ રેકેટ ફૂલ રમવાનું હતું પણ આ બહુ લેટ થઈ ગયો મોડું થઈ ગયું અને આવતા એટલે બસ એક લાઈક એક સબસ્ક્રાઇબ ઓર ફોલો કરી દેના હાલો જોઈનભાઈ ભાગી મિત્રો ભાઈબંધના ઘરેથી હું ઘરે પહોંચી ગયો છું અને અત્યારમાં છે ને મિત્રો સમજો હું સ્કેચ બનાવું છું આ કલર પેન્સિલ તો બસ આ બ્લોગમાં બસ આટલું જ તો આઈ હોપ કે તમને આ બ્લોગ સારો લાગ્યો છે તો સારો લાગ્યો હોય તો લાઈક અને શેર જરૂર કરજો તો મળી આવે નેક્સ્ટ બ્લોગમાં